હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છે લંચમાં લઈ શકાય અને ખૂબ જ પ્રોટીનથી ભરપૂર એવા આલુ પનીર પરાઠા, જે ખૂબ જ સહેલાઈથી ઘરે બની જાય છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌથી પહેલા મેં અહીંયા લઈ લીધા છે 2 થી 3 બાફેલા બટાકા. ત્યાર પછી પનીર લઈ લીધું છે. ત્યાર પછી ડુંગળીને નાની નાની સમારીને લીધી છે. પરાઠા મસાલો, લસણની 8 થી 10 કળી, આમચૂર પાવડર, કલોંજી, જે તમને કોઈ પણ કરિયાણા સ્ટોરે આસાનીથી મળી જશે. ત્યાર પછી મીઠું, ચીલી ફ્લેક્સ અને ધાણા ભાજી કાપેલા. અને આ મેં પરાઠાનો લોટ બાંધી લીધો છે મીડિયમ. અહીંયા આપણે લઈ લેવાના છે લસણને આપણે પહેલેથી ખાંડીને નહીં રાખીએ, આમાં અત્યારે ખાંડી અને પછી જ ઉમેરીશું. પરાઠામાં સરસ ટેસ્ટ આવશે. પરાઠા તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવા પરાઠા બનીને તૈયાર થશે. તો મેં અહીંયા લસણને અધકચરું આ રીતે ખાંડી લીધું. તો સૌથી પહેલા આપણે અહીંયા એક બોલ લઈ લેશું. તેમાં આપણે બટાકા જે છે તેને આપણે ખમણી લઈશું, જેથી કરીને કોઈ મોટા ટુકડા ના રહે અને સરસ એવું રસ તૈયાર થાય. તો આ રીતે આપણે બટાકાને ખમણીને લઈશું. પણ મેસરથી કરવાથી કોઈ ટુકડા આખા રહી જે પરાઠા વણવામાં નહીં ફાવે. તો આ રીતે તમે કરશો તો ખૂબ સરસ એવા તૈયાર થશે. તો આ રીતે આપણે બધા જ બટાકાને કરી લેવાના છે મેશ. જો સરસ થઈ ગયા છે. મેં આ બટાકાને 1 કલાક બાફી લીધા હતા, જેથી કરી આટલા સરસ કોરા એકદમ પાણી વગરના બન્યા છે. અને તમારે જો તરત યુઝ કરવા તો તમે થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દેશો. તો આ હતી આજની આપણી ટિપ્સ કે બટાકાને તમારે સૂકા ડ્રાય તૈયાર કરવા હોય તો તમે ફ્રીજમાં રાખી દેજો અને પછી યુઝ કરશો તો સરસ ડ્રાય થશે. તો આપણા બટાકા અહીંયા થઈ ગયા છે. તો હવે આપણે બટાકામાં આપણે અહીંયા પનીર લઈ. તો હવે આપણે પનીરને પણ સાથે જ આપણે ખમણી લેવાનું છે. તમને અહીંયા જેટલું પસંદ હોય તેટલું તમે પનીર ઉમેરી શકો. હું અહીંયા અડધું પનીર લઈ લઈશ. તો હવે આપણે અહીંયા પનીર પણ છે તેમાં મસાલા ઉમેરી દઈશું. તો એમાં આપણે ઉમેરીએ છીએ આમચૂર પાવડર, જેનાથી થોડું ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે. 1 ચમચી જેટલો આશરે. અને ત્યાર પછી આપણે પરાઠામાં ઉપરથી ઉમેરવાના છે. અને આપણે મીઠું સ્વાદ અનુસાર લઈ લેશું. અહીંયા કોઈ પણ પ્રકારના નથી લેતા. અને આ પરાઠાનો મસાલો સ્પેશિયલ બજારમાં મળે છે, અથવા તો તમે ઘરે શકો તો 1 ચમચી જેટલો લઈ લઉં છું. ત્યાર પછી ડુંગળી લઈ લેવાની છે. તમે જેટલું તીખું પસંદ કરતા હોય તેટલા ચીલી ફ્લેક્સ લઈ લેવા. અને થોડા ધાણા ભાજી. અને ત્યાર પછી આપણે ખાંડેલું જે લસણ છે તે પણ આમાં લઈ લઈશું. આ બધી જ વસ્તુને આપણે હાથેથી મિક્સ કરશું, જેથી બાઇન્ડિંગ સરસ આવી જાય. રીતે આપણે હાથેથી મિક્સ કરીશું. જો બધા જ મસાલા સરસ રીતે છે. તો આ રીતે આપણે તૈયાર કરીશું. મસ્ત એવું સ્ટફિંગ આપણું એકદમ ડ્રાય સ્ટફિંગ છે. તો આ સ્ટફિંગ હવે આપણું બની ગયું છે. તો આપણે ગેસ અહીંયા સ્ટાર્ટ કરી દઈએ અને એક પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું. અને સાથે હવે આપણે વણી લેવાનું છે. એક લુવો લઈ લેશું. તેને આપણે કોરા લોટ પર રગદોડી અને ત્યાર પછી આપણે
નીચે અહીંયા આપણે કલોંજી અને થોડા ધાણા ભાજી ઉમેરી દેવાના છે અને આ રીતે પ્રેસ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે થોડું વણી લેવાનું છે આ રીતે. અને જ્યારે આ રીતે વણાઈ જાય ત્યાર પછી આપણે તેમાં મોટી ચમચી જેટલો આપણે મસાલો મૂકીશું આમાં. આ રીતે પ્રેસ કરી અને પછી આપણે આ રીતે તેને કવર કરી દેવાનું છે અને ઉપરનો વધારાનો ભાગ હોય તે આપણે કાઢી લેવાનો છે. આ રીતે જો કેટલું સરસ દેખાવમાં લાગી રહ્યું છે. તો હવે તેને આપણે થોડો કોરો લોટ નીચે અને થોડો ઉપર પણ લગાવી લઈશું અને આ રીતે વણી લઈશું. હળવા હાથે વણવાનું છે. જો તમે પ્રેસ કરશો તો મસાલો બધો જ બહાર નીકળી જશે, એટલે આપણે તેને હળવા હાથે વણીશું. મસાલો એકદમ ડ્રાય હશે તો પરાઠું પણ ખૂબ જ સરસ એવું વણાઈને તૈયાર થાય છે અહીંયા. અને આપણે બીજી બાજુ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે, તો તેમાં આપણે સૌથી પહેલા ઘી ઉમેરી દેવાનું છે આ રીતે અને ત્યાર પછી પરાઠું નાખી અને આ રીતે ધીમે ધીમે હળવા હાથે પ્રેસ કરી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે બીજું પરાઠું પણ બનાવી લઈએ. આપણે કલોંજી અને થોડા ધાણા ભાજી વણાઈ જાય એટલે આપણે તેમાં પાછો એક મોટી ચમચી જેટલું સ્ટફિંગ રાખીશું. તમને વધારે ઓછું સ્ટફિંગ રાખવું હોય તો તમે રાખી શકો. સેમ એ જ રીતે બીજું પરાઠું પણ આપણે વણી લેવાનું છે. થોડો કોરો લોટ બંને સાઈડ લગાવી દેવાનો છે અને હળવા હાથે આ રીતે વણી લઈશું. જો મસાલો પણ બહાર નથી નીકળતો અને કેવું સરસ એકદમ વણાઈ રહ્યું છે. તો આપણું આ પરાઠું પણ તૈયાર છે. તો આપણે આ પરાઠાને એક બાજુથી શેકી લઈએ. પલટાવી લીધું છે ત્યાર પછી આપણે ઘી લગાવી લઈશું સારી રીતે અને આપણે તેને સાઈડ ચેન્જ કરી લઈશું. આ રીતે પાછું ઘી લગાવી લેવાનું છે. જો એટલી સરસ સ્મેલ આવી રહી છે ફ્રેન્ડ્સ કે ખાવાનું મન થઈ જશે. તો હવે આપણે તેને ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને બનાવી લઈએ. થોડી ડુંગળી દેખાય એ રીતે જ મેં અહીંયા વધારે ડુંગળીનો ઉપયોગ કર્યો છે કે જેથી તેમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. કેટલું સરસ એકદમ ધીમા તાપે થઈ રહ્યું છે તો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. આ રીતે મેં થોડું ક્રિસ્પી બનાવ્યું છે કે જેથી ટેસ્ટમાં પણ સરસ લાગે. પૂરા પણ આ બધી બાજુથી સરસ પ્રેસ કરી અને શેકી લેવાનું છે. ખૂબ સરસ એવું બની ગયું છે. તો હવે હું તેને કાઢી અને આ જ રીતે આપણે સેમ બીજું પરાઠું પણ શેકી લઈએ. તો એના માટે હું થોડું ઘી લગાવી દઉં છું. જો એક બાજુ શેકાઈ જાય સરસ એટલે આપણે સાઈડ ચેન્જ કરીશું અને હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ. જો કેટલો સરસ કલર આવી રહ્યો છે પરાઠામાં. એક સાઈડ આપણે ઘી લગાવી લઈએ. અહીંયા તમે બટર તેલ કઈ પણ યુઝ કરી શકો, એવું નથી કે ઘી જ લગાવવું ફરજિયાત છે. જો ખૂબ સરસ એવું બની રહ્યું છે. મસાલો બધી જ જગ્યાએ તમને દેખાઈ રહ્યો હશે. આ રીતે થોડું પ્રેસ કરશું કે જે બધી બાજુ બ્રાઉન ડિઝાઇન સરસ પડે અને દેખાવમાં પણ સરસ લાગે. જો કેટલું સરસ દેખાવમાં લાગી રહ્યું છે, જોઈને જ ખાવાનું મન થઈ જશે. તો હવે આપણું આ પરાઠું પણ બનીને રેડી થઈ ગયું છે. તો ગેસની અહીંયા બંધ કરી દઈશું. જો આ પરાઠા સાથે ડુંગળી ટામેટાનું સલાડ લઈ લીધું છે અને સરસ મજાનું દહીં, જેમાં આપણે ઉપરથી ઉમેરીશું થોડા ધાણા ભાજી અને ઉપર આમાં તમારે બટર લગાવવું હોય તો પણ તમે લગાવી શકો. તો તૈયાર છે આપણા આલુ પનીર પરાઠા. તો ફ્રેન્ડ્સ તમને કેવા લાગ્યા તે ચોક્કસથી કહેજો. ચાલો ટેસ્ટ કરી લઈએ. ખૂબ જ ટેસ્ટી. તમે પણ ટ્રાય કરજો જરૂરથી મારી આ રેસીપી. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.